શરૂ કરો. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે રિપોર્ટેડ સ્પીચ વિશે ભણીશું ગ્રામર સેક્શનમાં. અહીંયા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ માટે જે રિપોર્ટેડ સ્પીચ એ બંને માટે ખૂબ જ ઉપયોગી બાબત છે. પણ સાથે સાથે પહેલા એ બાબત બરાબર જાણી લેવી જરૂરી છે કે યુ શુડ very clear about the tenses and voice. કે જ્યાં સુધી તમને ટેન્સ અને વોઇસ ના આવડશે ત્યાં સુધી આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધેટ મીન્સ કે રિપોર્ટેડ સ્પીચની જે બાબત છે બાબત તમે કોઈ પણ સંજોગોમાં શીખી શકવાના નથી. આમ તો રાઈટ ફ્રોમ primary section to secondary section you have learned all the things like tense and voice. કે તમે પ્રાઇમરી થી લઈને સેકન્ડરી સેક્શન સુધી આ કાળ વોઇસ બધી બાબતો શીખતા જઈને આવ્યા છો એટલે કાળ તમને આવડતા જ હશે. ત્યારે અહીંયા અત્યારે મારે તમને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે રિપોર્ટેડ સ્પીચની બાબત શીખવાડવાની છે. ત્યારે સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય એ બંનેમાં 4 માર્ક્સનું પૂછાય છે. તમને બધાને બ્લુપ્રિન્ટ વિશે કદાચ ખ્યાલ હોય કે ન હોય, પણ આમ તો ધોરણ 11 ની અંદર પહેલી અને બીજી કસોટી લેવાઈ છે, વાર્ષિક પરીક્ષા તમારી લેવાઈ નથી એમને ખ્યાલ છે. એમાં આ રિપોર્ટેડ સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે તમે ભણ્યા છે ત્યારે એની વાત કરીશું, તો ધ્યાન આપો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ધેટ મીન્સ પ્રત્યક્ષ પરોક્ષ કથન. ત્યારે પહેલા હવે આપણે એ બાબત જોઈશું કે યુ હેવ ટુ નો ઓલ ધ વર્ડ્સ ક્રોનોલોજીકલી. કે તમારે અહીંયા કોઈ પણ બાબત હોય એટ ફર્સ્ટ યુ હેવ ટુ ક્લિયર યોર બેઝિક થિંગ. કે તમારે પહેલી તો પાયાની જે બાબતો છે બાબતો ક્લિયર કરવાની છે. ત્યારે દરેક શબ્દને સમજવા માટે પ્રયત્ન કરો. પહેલા સ્પીચ વિશે વાત કરીશું. વોટ ડુ યુ મીન બાય સ્પીચ? સેકન્ડરી સેક્શનની અંદર તમે ભણ્યા છો ત્યારે આ સ્પીચ એટલે શું કદાચ તમને ખ્યાલ હશે. તો સ્પીચ અહીંયા જે કઈ બાબત સમજાવવામાં આવે છે એને ખાસ ધ્યાન રાખો કે સ્પીચ મીન્સ અ કન્વર્સેશન બિટવીન ટુ પર્સન. બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને એક સ્પીચ વક્તવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા નો ડાઉટ તમને પરીક્ષાની અંદર આવી કોઈ બાબત પૂછવાનું નથી, પણ તેમ છતાંય યુ મસ્ટ નો ધીસ થિંગ્સ. કે તમારે આ બધી જે બાબતો છે બાબતો એ જાણવી જરૂરી છે. એટલે અહીંયા પહેલા તો સ્પીચની વાત કરી, હવે ત્યારબાદ ડાયરેક્ટ સ્પીચની વાત કરીશું. ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ ધેટ મીન્સ કે પ્રત્યક્ષ કથન. આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈશું. Ronak said to his father, I am going to market now.
here we have just taken an example for explanation. કે અહીંયા તમારી સમજણ માટે એક એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે. ત્યારે પહેલા તો એ બાબત સમજીએ કે ડાયરેક્ટ સ્પીચ ધેટ મીન્સ કે પ્રત્યક્ષ કથન એટલે શું. તો દરેક ધ્યાન રાખો કે રોનક સેડ ટુ હિઝ ફાધર, રોનકે તેના પિતાજીને કહ્યું કે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ નાઉ, કે હું અત્યારે માર્કેટ એટલે કે બજારમાં જઈ રહ્યો છું. તો જેવી રીતે સ્પીચ મીન્સ અ કન્વર્સેશન બિટવીન ટુ પર્સન, બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત, તો ઇન ધ સેમ વે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ડુ યુ મીન બાય ડાયરેક્ટ સ્પીચ. કે તમારે એ જે બાબત છે સમજવાની છે કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, પ્રત્યક્ષ કથન એટલે શું. તો અહીંયા રોનક અને તેના પિતાજી બંને વચ્ચેની વાતચીત રજૂ કરવામાં આવી છે. ઇટ મીન્સ કે ડાયરેક્ટ સ્પીચ યાને ખાસ ધ્યાન રાખો કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને ત્રીજી કોઈ વ્યક્તિ સાંભળીને એના એ જ સ્વરૂપે એના એ જ શબ્દોમાં રજૂ કરે તો તે પ્રકારની જે પદ્ધતિ, તે પ્રકારની જે મેથડ છે, મેથડને એક પ્રત્યક્ષ કથન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યક્ષ કથન એટલે શું, ડાયરેક્ટ સ્પીચ એટલે શું. તો બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને ત્રીજી કોઈ વ્યક્તિ સાંભળીને એના એ જ સ્વરૂપે એના એ જ શબ્દોમાં રજૂ કરે તો તે પ્રકારની જે પદ્ધતિ છે, પદ્ધતિને પ્રત્યક્ષ કથન તરીકે ઓળખવામાં આવે છે. નો તમને પરીક્ષાની અંદર આવી કોઈ વ્યાખ્યાઓ પૂછવાનું નથી. તમને તો યુ આર ગિવન ધ ડાયલોગ ઇન ધ એક્ઝામ, તમને પરીક્ષાની અંદર માત્ર ડાયલોગ આપવામાં આવશે. બટ એટ ફર્સ્ટ યુ હેવ ટુ લર્ન ઓલ ધ થિંગ્સ બેઝિકલી. તમારે આ બધી જે બાબતો છે, બાબતોને પાયામાંથી જ શીખવી પડશે, તો જ તમે આ બધી જે બાબતો છે, બાબતો ક્લિયર કરી શકશો. નાઉ you have to understand, you have to get the point, what are the parts in the given example. કે અહીંયા તમને જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, એક્ઝામ્પલની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એ તમારે જોવાનું છે. અને એ જે કઈ બાબતો જણાવવામાં આવે એના અનુસંધાને જે તમને બધા નિયમો આપવામાં આવે છે. ત્યારે સૌપ્રથમ અહીંયા વાત કરીશું રોનકની. નીચે મેં અંડરલાઈન કરી છે એ રોનક. આમ તો એક્ઝામ્પલ લઈએ છીએ ત્યારે યુ આર ફેમિલિયર, યુ આર અવેર ઓફ ધ ફોર્મેશન સ્ટ્રક્ચર્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, કે અંગ્રેજી ભાષાના જે ફોર્મેશન સ્ટ્રક્ચર્સ છે એનાથી તમે પરિચિત છો જ, કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, આ બધી જે બાબતો છે, બાબતોનો ફોર્મેશન્સમાં સમાવેશ થાય છે. But now we are discussing, we are talking about reported speech. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એ બાબત જાણવાની છે. તો સૌ પ્રથમ રોનકની નીચે અંડરલાઈન કરવામાં આવી છે ત્યારે એને સબ્જેક્ટ તરીકે નહીં પણ અહીંયા નંબર 1 ધેટ મીન્સ કે રિપોર્ટર તરીકે ઓળખીશું. રિપોર્ટર અથવા તો સ્પીકર. reporter અથવા તો speaker. Do you know what do you mean by reporter or speaker? reporter અથવા તો speaker એટલે શું તમે જાણો છો? તો ગુજરાતીમાં જેને કહીશું બોલનાર અથવા તો વાત રજૂ કરનાર. બોલનાર. નંબર 2 said. સેડ ને કેમ નામથી ઓળખીશું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સેડ, doubt we are aware, said is used as a verb. એક ક્રિયાપદ તરીકે વપરાયું છે. પરંતુ માત્ર ક્રિયાપદ નહીં, અહીંયા અલગ તરીકે આપણે એને ઓળખીશું. સેડ એ રિપોર્ટિંગ વર્બ તરીકે વપરાયું છે. રિપોર્ટિંગ verb. What do you mean by reporting verb? Reporting verb એટલે શું એના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. What is the role of the verb in the sentence? કે જે વાક્ય છે વાક્યની અંદર ક્રિયાપદની ભૂમિકા શું છે?
કે વાક્યમાં ક્રિયાપદ શું કામ કરે છે એ પણ તમારે જાણવું પડશે. કે વોટ એવર મે બી ધ સબ્જેક્ટ, યુ શુડ try to remember, try to understand, try to learn each and every word and sentence. Then and then you can clear the idea. Otherwise not. કે ખરેખર અહીંયા દરેક વિદ્યાર્થી આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે તમને મલ્ટિપલ ચોઇસ એમસીક્યુની રીતે પૂછવામાં આવે, થિયરીની રીતે પૂછવામાં આવે કે કોઈ પણ વિષય હોય, તમે એના દરેક શબ્દ, દરેક વાક્યને બરાબર સમજ્યા હોય તો કોઈ જ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આપણે એમસીક્યુ ની અંદર ક્યારેક આઈડિયા ક્લિયર કરી શકતા નથી, એના માટે આ બાબત જવાબદાર છે કે આપણે પાયામાંથી જ બધી બાબતો ક્લિયર કરતા નથી, દરેક શબ્દને સમજવા માટે પ્રયત્ન કરતા નથી, વાક્યોને સમજતા નથી અને માત્ર જે ઓપ્શન વિકલ્પ આપવામાં આવ્યા હોય એ જ એ સાચા જવાબો શોધીને આ બધું સોલ્વ કરી જતા હોય છે. પણ પેપર સેટર પણ એટલા મૂર્ખ નથી કે આ બેઠા જ ઓપ્શન એ પેપરની અંદર તમને પૂછી શકે. એટલે ખાસ ધ્યાન રાખજો. તો રિપોર્ટિંગ વર્બ, ધેટ મીન્સ કે માહિતી આપનાર ક્રિયાપદ. ક્રિયાપદ એ વાક્યમાં કર્તા વિશે માહિતી આપવાનું કામ કરે છે. એટલે સેડ એ વર્બ છે જેને રિપોર્ટિંગ વર્બ, ધેટ મીન્સ કે માહિતી આપનાર ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 ઇઝ ફાધર. રોનક કહે છે અને એના પિતાજી સાંભળે છે, એટલે એને એક સાંભળનાર, લિસનર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે વાક્ય અવતરણ ચિહ્નમાં આપવામાં આવ્યું છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં, નંબર 4, એને કયા નામથી ઓળખીશું એના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો નંબર 4, અહીંયા જે વાક્ય અવતરણ ચિહ્નોમાં આપવામાં આવ્યું છે એને રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. રિપોર્ટેડ સ્પીચ, ધેટ મીન્સ કે રિપોર્ટર દ્વારા રજૂ થયેલું કથન કે વિધાન. અહીંયા તમે જોયું છે કે ભાઈ આજે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ નાઉ, આ જે વાક્ય છે, વાક્ય કોના દ્વારા બોલાયું છે? રોનક દ્વારા બોલાયું છે. રોનક એ રિપોર્ટર છે, એટલે રિપોર્ટર દ્વારા રજૂ થયેલું કથન કે વિધાન. ઓકે, અહીંયા આ જે બાબત છે, બાબતની વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો ભણીએ છીએ એ પહેલા તમારામાં આ જે બાબત છે, બાબત ક્લિયર હોવી જોઈએ. તમને કોઈ પણ વાક્ય આપવામાં આવ્યું હોય ડાયરેક્ટ સ્પીચનું, એમાં 4 બાબતોનો સમાવેશ થયેલો હશે: રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર એન્ડ રિપોર્ટેડ સ્પીચ. આ 4 બાબતો વિશે બરાબર ખ્યાલ હોવો જોઈએ. કારણ કે આ જે નિયમો આપવામાં આવ્યા છે, નિયમોની અંદર હમણાં અત્યારે આગળ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે બધા જ જે નિયમો છે, નિયમો આ 4 બાબતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. એટલે જો તમને આ 4 બાબતો વિશે ખ્યાલ નહીં હોય તો એ જે નિયમો છે, નિયમો ગમે એટલા સારી રીતે સુપેરે જાણતા હોઈશું તો પણ એનો કોઈ મતલબ નથી. એટલે પહેલા તો તમને જે કંઈ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, એક્ઝામ્પલની અંદર રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર એન્ડ રિપોર્ટેડ સ્પીચ વિશે તમે ક્લિયર હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ હવે આગળની વાત કરીશું, એટલે કે નિયમોની વાત કરીશું, ત્યારે ધ્યાન આપો. અહીંયા નિયમ નંબર 1,
તો સેકન્ડરી સેક્શન સુધી તમે આ બધી જે બાબતો છે બાબતો ભણીને આવ્યા છો, તેમ છતાંય આપણે ટોપિક ભણી રહ્યા છે ત્યારે બધી જ બાબતો ધ્યાનથી ક્લિયર કરવાની છે. એટલે કોઈ પણ પ્રકાર કોઈને ક્યાંય કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો એ પણ ક્લિયર થઈ જાય. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, યુ કેન આસ્ક ફ્રેન્કલી, કે તમે નિખાલસતાથી પૂછી શકો છો, કે મૂંઝવણ અનુભવવાની કોઈ જરૂર નથી. તો પહેલો જે નિયમ છે, નિયમ હું બોર્ડ પર લખું છું, દરેક ધ્યાન રાખે કે જો रिपोर्टिंग वर्ब वर्तमान काल के भविष्य काळનું હોય તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરતા રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી, પરંતુ બોલનાર તથા સાંભળનારના અર્થને ધ્યાનમાં રાખી સર્વનામમાં જરૂરી ફેરફાર થાય છે. કે દરેક નિયમને બરાબર યાદ રાખવા માટે પ્રયત્ન કરો. દરેક નિયમને તમારા માઇન્ડની અંદર તમે કાયમ માટે અંકિત કરી દો, તો જ ડાયલોગની અંદર કોઈ પણ નિયમને અનુસંધાને તમને પેપર સેટર એક્ઝામ્પલ આપી શકે છે, તો જ તમે આઈડિયા ક્લિયર કરી શકશો. એટલે નિયમની અંદર શું કહેવામાં આવ્યું છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળનું હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી, પરંતુ બોલનાર તથા સાંભળનારના અર્થને ધ્યાનમાં રાખી સર્વનામમાં જરૂરી ફેરફાર થાય છે. પહેલા તમને બાબત સમજાવી દેવામાં આવી છે કે અહીંયા એ બાબતને ધ્યાનમાં રાખો કે સમજાવી દેવામાં આવી છે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, રિપોર્ટેડ સ્પીચ. એટલે અહીંયા તમને જે ચાર બાબતો સમજાવવામાં આવી છે, ચારમાંથી બે બાબતો આવી છે. એક તો રિપોર્ટિંગ વર્બ ની વાત આવી, એટલે રિપોર્ટિંગ વર્બ ધેટ મીન્સ કે માહિતી આપનાર ક્રિયાપદ, અને સાથે સાથે રિપોર્ટેડ સ્પીચ. આ બે બાબતોને ધ્યાનમાં રાખીને આ નિયમ આપવામાં આવ્યો છે. ત્યારે તમને ખ્યાલ હશે વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ, ભવિષ્ય કાળના રિપોર્ટિંગ વર્બ તમે ભણ્યા છો, ત્યારે આ રિપોર્ટેડ સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર કુલ 3 કાળને ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ વર્બ આપવામાં આવ્યા છે. સૌપ્રથમ વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ. વર્તમાન કાળ તો સે અને સેઝ. ભવિષ્ય કાળ તો ભવિષ્ય કાળમાં શેલ સે અને વિલ સે. તમે જોયું હશે સે, સેઝ, શેલ સે, વિલ સે. તો સે અને સેજ એ વર્તમાન કાળ, શેલ સે અને વિલ સે એ ભવિષ્ય કાળ. અત્યારે આપણે પહેલા એક એક્ઝામ્પલ જોયું હતું કે રોનક સેડ ટુ હિઝ ફાધર. સેડ ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ છે. એટલે આમ તો વર્બની બાબત તમને ક્લિયર છે, એટલે આ બધું જોતાની સાથે ખ્યાલ આવી જવો જોઈએ. બાબત એ તમારા માટે કંઈ નવું નથી, એનું દરેક ખાસ ધ્યાન રાખે. ત્યારે એક્ઝામ્પલ લઈને સમજવા માટે પ્રયત્ન કરીએ કે he says I have
completed the given work in time. તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો. he says, that means કે રિપોર્ટિંગ વર્બ says યાને વર્તમાન કાળનું છે. હવે અહીંયા શું કહેવામાં આવે છે કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું કે ભવિષ્ય કાળનું હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી. એટલે જો અહીંયા રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું છે એટલે આઈ હેવ કમ્પ્લીટેડ ધ ગિવન વર્ક ઇન ટાઈમ, કે મને સોંપવામાં આવેલું કામ મેં સમયસર પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ કમ્પ્લીટેડ ધ ગિવન વર્ક ઇન ટાઈમ કયા કાળનો ઉપયોગ થયો છે? વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. પણ રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું હોવાના કારણે તમારે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલવાનો નથી. પણ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે બોલનાર તથા સાંભળનારના અર્થને ધ્યાનમાં રાખી સર્વનામમાં જરૂરી ફેરફાર થાય છે. જરૂર જણાય તો જ, જો જરૂર ન જણાય તો ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. તમને એમ લાગે કે નિયમ પ્રમાણે અહીંયા ફેરફાર કરવાની જરૂર છે તો જ ફેરફાર કરો, તો ધ્યાન રાખો કે he says, અહીંયા says નું says કેમ રહ્યું? તમને listener આપવામાં આવ્યું નથી. listener આપવામાં આવ્યું હોય તો says ની જગ્યાએ તમે tells મૂકી શકતા હતા. બરાબર? he says that એ અહીંયા કંજક્શન, આ જે બે બાબતો છે બે બાબતોને જોડવા માટે વપરાયેલું છે. કે રિપોર્ટેડ સ્પીચની અંદર તમે જોશો તો કંજક્શન તરીકે ઘણા બધા આવા શબ્દો વપરાવાના છે. ધેટ, ત્યારબાદ ઇફ, વેધર, WH વર્ડ, ટુ. તો અહીંયા નિયમ છે કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કંજક્શન તરીકે ધેટ વપરાય છે. ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે વાક્ય તરફ જઈએ. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે બોલનાર તથા સાંભળનારના અર્થને ધ્યાનમાં રાખીને સર્વનામમાં જરૂરી ફેરફાર થાય છે. તો રિપોર્ટરે જે કઈ વાત રજૂ કરી છે એ વાત પોતાના વિશે જ રજૂ કરી હોય તો રિપોર્ટરને ધ્યાનમાં રાખીને સર્વનામ મૂકો. જો રિપોર્ટરે રજૂ કરેલી વાત એ સાંભળનાર લિસનર વિશે રજૂ કરવામાં આવી હોય તો લિસનરને ધ્યાનમાં રાખીને સર્વનામ મૂકો. એટલે અહીંયા he says, તે કહે છે I have completed the given work in time, કે મને આપવામાં આવેલું કામ મેં સમયસર પૂર્ણ કરી દીધું છે. that means કે the reporter is talking about himself. આ રિપોર્ટરે પોતાના વિશે જ વાત કરે છે, બીજા કોઈ વિશે વાત કરી નથી. that means કે રિપોર્ટરને ધ્યાનમાં રાખીને જ સર્વનામ મૂકીશું. એટલે he, that means કે he. વર્તમાન કાળનો ઉપયોગ થયો છે પણ રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું છે એટલે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલવાનો નથી. પણ જરૂરી ફેરફાર. that means કે આઈ હતું તો એની સાથે આ સહાયકારક ક્રિયાપદ have વપરાયું. હવે he વપરાતા સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? has. તો અહીંયા he has completed the given work in time. એટલે ધ્યાન રાખો અહીંયા કે રિપોર્ટિંગ વર્બ એ વર્તમાન કાળનું હોવાના કારણે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાયો નથી. હા, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો છો ત્યારે ઘણા બધા ફેરફાર થાય છે. જે બાબત છે બાબતને સમજી શકીએ છીએ કે ભાઈ અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે ધ્યાન રાખો પહેલા તો સૌપ્રથમ આ ચિહ્નો નીકળી ગયા, એની જગ્યાએ ધેટ વપરાયું કંજક્શન તરીકે, પછી આઈ ની જગ્યાએ હી વપરાયું, હેવ ની જગ્યાએ હેઝ વપરાયું. એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે ઘણા બધા ફેરફાર થાય છે. ધેટ મીન્સ કે પહેલા આપણે એ સમજ્યા કે ભાઈ વોટ ડુ યુ મીન બાય ડાયરેક્ટ સ્પીચ. હવે આપણે એ સમજવાનું છે કે વોટ ડુ યુ મીન બાય ઇનડાયરેક્ટ સ્પીચ. આ પરોક્ષ કથન એટલે શું? તો ધ્યાન રાખો કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને ત્રીજી કોઈ વ્યક્તિ સાંભળીને એમાં ફેરફાર કરીને અર્થ બદલ્યા વિના રજૂઆત કરે તો તે પ્રકારની જે પદ્ધતિ છે પદ્ધતિને પરોક્ષ કથન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચમાં શું કહેવામાં આવ્યું? બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને ત્રીજી કોઈ વ્યક્તિ સાંભળીને ફેરફાર કર્યા વિના એના એ જ શબ્દોમાં રજૂ કરે.
તો એ પ્રકારની પદ્ધતિને પ્રત્યક્ષ કથન તરીકે ઓળખવામાં આવે છે. પરોક્ષ કથન એટલે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને ત્રીજી કોઈ વ્યક્તિ સાંભળીને અર્થ બદલ્યા વિના ફેરફાર કરીને રજૂઆત કરે તો તે પ્રકારની પદ્ધતિને પરોક્ષ કથન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આટલી આ બંને બાબતોમાં આટલો તફાવત છે એનું દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્યારબાદ અહીંયા વર્તમાન કાળનું રિપોર્ટિંગ લઈને એક એક્ઝામ્પલ સમજ્યા. હવે ત્યારબાદ ભવિષ્યકાળનું એક એક્ઝામ્પલ લઈને આપણે એ જે બાબત છે બાબતને સમજવાની છે. ત્યારે ધ્યાન આપો. અહીંયા બીજું એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે. વી શેલ સે વી હેડ સબમિટેડ ધ અસાઇનમેન્ટ ઇન ટાઈમ. કે અમે કહીશું કે અમે સમયસર અસાઇનમેન્ટ જમા કરાવી દીધું હતું. વી હેડ સબમિટેડ ધેટ મીન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થયો છે, પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો છે. શેલ સે ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ છે. ઇનડાયરેક્ટનું રૂપાંતર કરીએ ત્યારે અહીંયા નિયમમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું કે ભવિષ્યકાળનું હોય તો ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી. એ પ્રમાણે અહીંયા કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે ધ્યાન રાખો કે વી શેલ સે ધેટ વી હેડ સબમિટેડ the assignment in time. આ રીતે દરેક ખાસ ધ્યાન રાખો અહીંયા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રિપોર્ટેડ સ્પીચની જે વાત છે વાતમાં તમને કુલ 4 માર્ક્સ મળવાના છે. પણ આ જે ડાયલોગ છે ડાયલોગની અંદર વિવિધ પ્રકારના વાક્યો આવી શકે છે. કેમ તો વાક્યોની વાત કરીએ તો affirmative sentence, interrogative sentence, exclamatory sentence, imperative sentence and operative sentence. કુલ તમને 5 પ્રકારના વાક્યો જોવા મળે છે. પેપર સેટર can take any types of sentence. You should be clear કે તમે એ બાબતથી ક્લિયર હોવા જોઈએ કે તમને જે ડાયલોગ છે ડાયલોગની અંદર કેવા પ્રકારનું વાક્ય આપવામાં આવ્યું છે અને એ વાક્ય જોતાની સાથે જ તમને એનો જે તે નિયમ યાદ આવી જવો જોઈએ. જો વાક્ય કેવા પ્રકારનું આપવામાં આવ્યું છે એ જ તમે સમજી નહીં શકો અને આઈડેન્ટિફાઈ નહીં કરી શકો તો કોઈ પણ સંજોગોમાં જે ડાયલોગ છે ડાયલોગનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકશો નહીં. નેક્સ્ટ બીજો નિયમ જોઈશું ત્યારે ધ્યાન આપો. જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ કહેવત, નિયમ, સનાતન સત્ય બાબત, કુદરતી રીતે થતી ક્રિયા તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંત જેવી બાબતો દર્શાવવામાં આવી હોય
ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી. જો અહીંયા બીજો જે નિયમ છે, નિયમની અંદર કહેવામાં આવ્યું છે કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ કહેવત, નિયમ, સનાતન સત્ય બાબત, કુદરતી રીતે થતી ક્રિયા તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંત જેવી બાબતો દર્શાવવામાં આવી હોય તો ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાતો નથી. તમને વાક્ય આપવામાં આવ્યું હોય ત્યારે વાક્ય જોતાની સાથે ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ કહેવત છે, નિયમ છે, સનાતન સત્ય બાબત છે, કુદરતી રીતે થતી ક્રિયા છે કે પછી કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે. એટલે વાક્ય જોતાની સાથે ખ્યાલ આવવો જોઈએ કે આમાં કઈ બાબત લાગુ પડે છે. ઘણીવાર મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કરે છે કે કાળ જોઈને રૂપાંતર જ કરી દે છે. ધેટ ઇઝ રોંગ. એટ ફર્સ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ એક્ઝામ્પલ. તમને જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, એક્ઝામ્પલને આઈડેન્ટિફાઈ કરો કે અહીંયા કઈ બાબત દર્શાવવામાં આવી છે. એટલે એ જોવાનું છે. સૌ પ્રથમ કોઈ એક્ઝામ્પલ લઈએ છીએ કે ધ એલ્ડર said handsome is that handsome does. The elder said, વડીલે કહ્યું, handsome is that handsome does. કદાચ આવું જે વાક્ય છે, વાક્ય ક્યાંક તમને સાંભળવામાં આવ્યું હોય તો એનો મીનિંગ તમને ખ્યાલ હોય. This is a saying, verb. કહેવત છે કે જે કોઈ વ્યક્તિ સારું કામ કરે છે તે વ્યક્તિ સુંદર જ છે. એ તો સ્વાભાવિક છે કે તમે સારા કાર્યો કરો એટલે તમે સુંદર એક સારા વ્યક્તિ છો. કોઈ વ્યક્તિનો ચહેરો રૂપાળો હોય તો એ વ્યક્તિને આપણે સુંદર છે એમ ના કહી શકીએ. એનો ચહેરો ગમે એટલો રૂપાળો હોય ને સરસ કપડાં પહેર્યા હોય, વ્યવસ્થિત તૈયાર થઈ હોય, પણ એના જો કાર્યો કામ સારા ન હોય તો એ વ્યક્તિ સારી કહેવાય નહીં. એના કામ સારા હોવા જોઈએ. એના કામના આધારે વ્યક્તિને અહીંયા આપણે સારી નર્સી તરીકે ઓળખી શકીએ છીએ. એટલે અહીંયા કહ્યું છે કે હેન્ડસમ ઇઝ ધેટ હેન્ડસમ ડઝ. જે વ્યક્તિ સારા કામ કરે છે તે વ્યક્તિ સારી જ છે. કહેવત છે એટલે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ તો રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલાવાનો નથી. તો ધ્યાન રાખો કે ધ elder said that handsome is that handsome does. અહીંયા આ જે વાક્ય છે, વાક્યનું ઇનડાયરેક્ટ રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે ફેરફાર શું થયો જુઓ કે માત્ર ચિહ્નો દૂર થયા છે ને આ બે બાબતોને જોડવા માટે વધારાનું કંજક્શન જ મૂકવામાં આવ્યું છે. એનાથી વિશેષમાં એક પણ બાબત એડ કરવામાં આવી નથી. પણ પહેલા તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ જે વાક્ય આપવામાં આવી છે, વાક્યની અંદર બીજો નિયમ લાગુ પડે છે. જો ખ્યાલ જ ના આવે તો કેટલાક કાળમાં રૂપાંતર કરી દેશે ઇઝ નું વોઝ. ધેટ ઇઝ રોંગ. કારણ કે અહીંયા કહેવત છે એટલે નિયમ પ્રમાણે જે બાબત કહેવામાં આવી છે એને ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, બીજું કોઈ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે ત્યારે ધ્યાન આપો. The scientist said to the students, the earth is round. વૈજ્ઞાનિકે વિદ્યાર્થીઓને કહ્યું the earth is round, પૃથ્વી ગોળ છે. ત્યારે હવે અહીંયા જો the earth is round, પૃથ્વી ગોળ છે, that means કે જ્યારથી
ઈસવીસન પૂર્વે હજારો વર્ષ પહેલા જે કોઈ વૈજ્ઞાનિકે સંશોધન કર્યું કે ભાઈ પૃથ્વી ગોળ છે એટલે ગોળ છે, આજે પણ ઘણા બધા વૈજ્ઞાનિકો થયા આધુનિક યુગમાં, પણ આ જે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટને કોઈ બદલી શક્યું નથી. કોઈ એમ કહી શક્યું નથી કે પૃથ્વી ચોરસ છે કે લંબચોરસ છે. પૃથ્વી ગોળ છે એટલે ગોળ છે. ધેટ મીન્સ કે સનાતન સત્ય બાબત લાગુ પડે છે. એટલે ધ્યાન રાખો કે ધ સાયન્ટિસ્ટ સેડની જગ્યાએ લિસનર આપવામાં આવ્યું છે એટલે ટોલ્ડ ધેટ ટોલ્ડ the students that the earth is round. હવે અહીંયા કદાચ તમે કાળ બદલી નાખશો, ઇઝની જગ્યાએ વોચ કરશો તો પ્રશ્ન શું ઉદ્ભવ છે કે the earth was round, પૃથ્વી ચોરસ હતી. એનો મતલબ એ કે પૃથ્વી આજે ચોરસ એટલે કે લંબચોરસ થઈ ગઈ, એવો પ્રશ્ન થશે. એટલે ચોરસ કે લંબચોરસ થઈ ગઈ એનું દરેકે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો નેક્સ્ટ સેકન્ડ પાર્ટની અંદર અહીંયા રિપોર્ટેડ સ્પીચની જે બાબત છે, બાબત ડાયરેક્ટ ઇનડાયરેક્ટની બાબત છે, બાબત એ સેકન્ડ પાર્ટમાં જોઈશું. પણ અહીંયા તમને જે બે નિયમો વિશે વાત કરવામાં આવી છે, બેઝિક બાબતો વિશે વાત કરવામાં આવી છે, અને ખાસ ધ્યાન રાખજો, સમજવા માટે પ્રયત્ન કરજો. સેકન્ડ પાર્ટની અંદર નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, દરેકનો આભાર.